નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સેવાલિયા ખાતે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું. કિન્નર માહેશ્વરી માસીબા મંડળી સાથે પધાર્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી જ ઓમ બંગલો સોસાયટી ખાતે ભક્તો માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિનાબેન ચેતનભાઈ શાહ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપી હતી અગ્રણી પિકલભાઈ શાહે. તેમણે જણાવ્યું કે વણકબોરી આખા પંથકમાં સુધાબેન આનંદના ગરબા કરાવતા હોય છે. ક્રૂરતા ઉતર્યા પછી તણાવ, આદિવ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ સંદર્ભે આખા પંથકમાં જાણીતા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સેવાલિયા ઓમ બંગલો સોસાયટી ખાતે પધાર્યા હતા. આ સોસાયટીમાં તારક મહેતા સિરિયલની જેમ આખી ગોકુલધામ સોસાયટી પરિવાર તરીકે દરેક પર્વની ઉજવણી કરે છે અને જેમાં અલગ અલગ પાત્રો પણ છે. આનંદના ગરબામાં પધારેલ માહેશ્વરી માસીબાએ જગતના કલ્યાણ માટે અને આદિવ્યાધિ ઉપાધિ દૂર કરવા માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. સેવાલિયા ખાતે આનંદના ગરબાનું સુંદર મજાનું આયોજન ચેતનભાઈ નવનીતલાલ શાહ બીનાબેન પરિવાર તરફથી કરવામાં આવ્યું છે અને આપણી સાથે વણાકબોરીથી માહેશ્વરી માસીબા ખાસ પધાર્યા છે. માસીબાને આપણે પૂછીએ કે આનંદનો ગરબો એટલે શું, આ વિશ્વ શાંતિના કલ્યાણમાં આ ગરબાના વાઇબ્રેશન કેવી રીતે કામ કરે છે એ આપણે માસીબા પાસેથી સાંભળીએ. આજે કામ ગરબાનું મહત્વ એ છે. આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે. આજે વણકબોરી શર્માથી આજે આનંદનો ગરબો આવે છે. આ ગરબાનો પ્રમુખ છે સુધાબેન ને અમે આ આનંદના ગરબા કરીએ છીએ. અમે માતાજીના પ્રમુખ ભક્ત છીએ. આજે આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે જેના આપણે માનો ગરબો થાય એના ઘરે નવચંડી સપ્તચંડી 4 ચંડી જાત્રા કરી હોય એટલું પૂરું કરે છે. ને આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે એક સાથે 3 ગરબા કરે અને સપ્તચંડી નવચંડી જેટલું પૂરું કરે છે. બોલો બહુચર મહારાજ.